આજે કોમનવેલ્થ ડે છે। દુનિયાના અનેક દેશોને જોડતો એક એવો દિવસ જે પરસ્પર એકતા, સહકાર અને સંયુક્ત વૈશ્વિક મૂલ્યોની ઉજવણી કરે છે। આ વૈશ્વિક સંગઠનમાં ભારત પણ એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સભ્ય છે। ત્યારે શું છે આ દિવસનો ઇતિહાસ અને ભારત માટે તેનું શું છે મહત્વ, આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। કોમનવેલ્થ ડે માત્ર એક દિવસ નથી, પરંતુ એક જીવંત વિચાર છે। ઇતિહાસના પાનાઓમાંથી ઉદ્ભવેલો અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધતો આ એક સશક્ત વિચાર છે। કોમનવેલ્થ આજે દુનિયાના 56 જેટલા દેશોને એક જ મંચ પર સાથે લાવે છે। અહીં ભૂતકાળની યાદો છે અને ભવિષ્યની અસીમ સંભાવનાઓ પણ છુપાયેલી છે। આ સંગઠન માત્ર એક રાજકીય મંચ નથી, પરંતુ સાંસ્કૃતિક અને આર્થિક સહકારનું એક મોટું ગ્લોબલ નેટવર્ક છે। વિશ્વની અંદાજે 2.5 અબજની વસ્તી આ એક જ મંચ સાથે જોડાયેલી છે। આ મંચ પર ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં અખંડ એકતા જ તેની સાચી ઓળખ છે। દર વર્ષે 24 મેના રોજ આ દિવસની મુખ્ય ઉજવણી કરવામાં આવે છે। લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાતા મુખ્ય કાર્યક્રમમાં બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ અને વિવિધ દેશોના ઉચ્ચ પ્રતિનિધિઓ હાજરી આપે છે। ભારત માટે કોમનવેલ્થ માત્ર ઇતિહાસનું એક પાનું નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક સશક્ત માર્ગ છે। શિક્ષણ, વૈશ્વિક રમતગમત અને આંતરરાષ્ટ્રીય સહકારમાં ભારત સતત પોતાની ભૂમિકા મજબૂત બનાવી રહ્યું છે। દર વર્ષે કોમનવેલ્થ ડે એક નવી થીમ સાથે ઉજવાય છે, જે સસ્ટેનેબિલિટી અને યુથ એમ્પાવરમેન્ટ જેવા ગંભીર મુદ્દાઓને આગળ વધારે છે। આ દિવસ વિશ્વને એક જ મજબૂત સંદેશ આપે છે: જો સાથે ચાલશો તો જ આગળ વધશો। વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વ આજે કોમનવેલ્થ ડેની ઉજવણી કરી રહ્યું છે। વિશ્વના 56 દેશો અને 2.5 અબજ લોકોની એકતાએ ન માત્ર સરહદોની ભાગીદારી, પરંતુ વિશ્વના ઉજ્જવળ ભવિષ્યનો એક સંકલ્પ છે। ભારત લોકશાહી, પર્યાવરણ અને શાંતિ જેવા ગંભીર મુદ્દાઓ ઉપર હંમેશા અગ્રેસર રહી અને આગળ મંચ ઉપર આવતું રહ્યું છે। ત્યારે આજના દિવસે આ વૈશ્વિક પરિવાર વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહ્યો છે। કોમનવેલ્થ ડે આપણને દર વર્ષે એ વાતની યાદ અપાવે છે કે વૈશ્વિક સ્તરે ગમે તેટલી વિવિધતા હોય, પરંતુ જો ઈરાદો નેક હોય તો એકતા ચોક્કસ શક્ય છે। આ મંચ સાબિત કરે છે કે પરસ્પર સહયોગથી જ દુનિયાને વધુ સુરક્ષિત અને બહેતર બનાવી શકાય છે। ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ।